જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ આખું પરમેરા ગોઠ બહા બોહી ગોનાઈ लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने પોતાના પવિત્ર લયા ને શરીરના બલિદાન દઈને આપે હે પાપના પ્રાશ્ચિત को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोई त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोठा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते प्रभु यीशु ख्रिस्तना सामर्थ्य नाव में बधा श्रोतागणान सलाम पाठव छे। प्रिय मां वाला भावों प्रकटीकरण पुस्तक ने चा 15मो अध्याय अने चा 3जी कलम में एक बात लखवा में हलवान ना गीत विषय। प्रिय मां वाला भावों देवा वचन में है कि नाखे क्या देवा सेवक मूसा ना कीर्तन
તથા હલવાનના કીર્તન આખીને આંકતા હતા કે હે સર્વશક્તિમાન પ્રભુદેવ, તો કામ મહાન તથા અદ્ભુત હતે. હે યુગોના રાજા, તો માર્ગ ન્યાય તથા સત્ય હતા. એ કેન લોકો પોકારી રહ્યા હતા. બાઇબલ ધર્મશાસ્ત્ર આ કે હે પ્રભુ, તો થી કું નહીં બીએ, તો નાવની સ્તુતિ કું નહીં કોઈ, કા તું એકલો જ પવિત્ર હતો. સગળી પ્રજા તો પાઈ યી અને તો આરાધના કરી, કા તો ન્યાયી કૃત્યો આજે પ્રગટ હોઈ રહ્યા. આખા સંસારની અંદર અત્યારે દેવના ન્યાય કૃત્યો પ્રગટ હોતા દેખાઈ રહ્યા. અને યા તબક્કાની અંદર ઈશ્વર પોતાના લોકાન એક નવા ગીત દામગે, જ્યાં ગીતના નામ હે હલવાનના ગીત. કોઈ બીજા ગીત નહીં, લોકગીત નહીં, પણ હલવાનના ગીત ઈશ્વર ચાહ મુયામાં દાંક હોય. ને જી ગીતથી આખી છે સૌથી દુનિયામાં આનંદિત લોકો ગણાવાય. પણ પ્રિય માં વાલા બા ભાઈ, જ્યાં નામ જીવનના પુસ્તકમાં લખલે હેતે ત્યાં જ વ્યક્તિ હલવાનના નવા ગીત આખી શકી. અને જો તુમા આજે હલવાનના ગીત આખા માગતે हैं તો તુમ્હે નામ પહેલા જીવનના પુસ્તકમાં લખાડી દેજા. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તુમ્હે જીવન સોંપી દેજા અને તુમા દેવના રાજ્યના બાળકો બની જજા. તો એ તુમ્હાન એક ગીત તુમ્હે મુયામાં દેવ દી, અને ચા ગીતના નામ હે હલવાનના ગીત. અને તી હોડા આનંદિત ગીત હે કાકા સંસારમાં બીજા કોઈનેથી નહીં આવડી, ફક્ત તારણ પામેલા વ્યક્તિઓ જ હલવાનના ગીત આખી શોકા માટે લાયકાત બની. પ્રિયમાં વાલા ભાઈ, જો એ તુમા જીવના ગોટ પ્રોગ્રામ વનાતે हैं. અત્યાર સુધી કદાચ તુમ્હાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ન્યાય જાણ્યો રી વ્યક્તિગત રૂપે, તો આજે તુમા ચા વિશે જાણી लिया ને તો ઓખલો જ બચાવનારો દેવ હે, તો ઓખલો જ તારણહારો દેવ હે, તો બીમાર લોકોને સાજો કોઈ ઓળો પ્રભુ હે. આજે તો આ જેવો બીજો કોઈ દેવ નહીં હે. બાઇબલ ધર્મશાસ્ત્રમાં આકે આકાશની નીચે પૃથ્વીમાં મહામધ્યમાં બીજા કોઈથી તારણ નહીં હે. ફક્ત ઈસુ ખ્રિસ્ત દ્વારા આખા દુનિયાના તારણ મળી શકે, ઓણા બીજા કોઈ નાવ નહીં હે. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ આખા મનુષ્યના તારણ બની શકે. ને યા માટે જે તારણ પામલે હતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવન દે દેતે हैं. જ્યાં વ્યક્તિયાન येणारा દિવસોમાં જાલ આંખવામાં હે કે દેવ જહાન પોતાના ગોલે જાય, તો એક ગીત પ્રભુ ચા મુખની અંદર દી, અને ચા ગીતના નામ હે હલવાનના ગીત. અને છે સ્વર્ગની અંદર કાયમના માટે હાલેલુયા હાલેલુયા પોકારી, અને તે દેવા સ્તુતિ કરી, અને તેઓએ આનંદ કિલોલ કરી. અને ત્યાર પછી નવા આકાશનો નવી પૃથ્વી દે બનાડી, અને ચા માટે આંસુ નહીં ઓરી, અને ત્યાર પછી ભૂખ નહીં ઓરી, અને ત્યાર પછી દુઃખ સંતાપ બધા જતા રહી. અને જો તુમા ત્યાં અનુભવ કરવા માગતે हैं અને હલવાનના નવા ગીત આખા માગતે हैं, તો આજે तुम्हें માટે એક સમય है कि जीवना गोठ प्रोग्राम होनाते हैं. तो वे तुम्हारा प्रभु यीशु ख्रिस्त ने तुम्हें अंगत तारनार तरीके स्वीकारी ले जा. प्रियो माँ वाला बाबोई, हमें या प्रोग्रामों में तुम्हारा हलवानी वातों विषय सीखी रही हैं, અને હલવાનના વરાળા વિશે અહીં યતા પ્રોગ્રામે આખનારો હતા. અને પ્રેક્ટિકલના પુસ્તકને ચા 19મો અધ્યાયને ચા 7મી કલમમાં એ વાતો તમારા ધર્મશાસ્ત્ર બાઇબલમાં ને હોદી રાખજા. તો અત્યારે અહીં બધા જ વ્યક્તિઓ માટે પ્રાર્થના કરવા માટે જતા હું. પિતા, યા બધા લોકો અત્યાર સુધી હલવાનના ગીત આખા માટે તૈયાર નહીં હતા, તો તું એલાવે દયા કહો છે. પ્રિયમાં વાલા બાપ હોય, मैं प्रभु पर प्रार्थना करा जाऊँ त्या पहला थोड़ी बातों सीखी लिया का तुम्हारी जिंदगी नी अंदर तुम्हें मुया में गमे तोड़े गीते हो रही वह हलवाना गीत तो ईज व्यक्ति आखी सकी का जी यीशु ख्रिस्तना लोही थी खरीदायला है, अने जा नाव जीवनना पुस्तक में है, अने ती व्यक्ति ज हलवाना गीत आखा माटे लायका तोरी. प्रिय माँ वाला भाई, ये कई ओराड़ा गीत नहीं है. ये गीत तो आनंदित गीत है.
ત્યાં ગીતના નામ હે હલવાનના ગીત. અને તી જો તુમા સ્वर्ग राज्य में कायमना માટે आखा मांगते हैं तो आज तुम्हें जीवन प्रभु यीशु ख्रिस्त ने हाथ में दे दिया. અત્યારે અહીં પ્રાર્થના કરતા હું, સર્વશક્તિમાન જીવતા જાગતા અમે પ્રભુ, અત્યારે ત્યાં જિંદગીની અંદર ગીત નહીં હે જે દુઃખી હતે અને પોતાના જિંદગીમાં કંટાળી ગયેલા હતે તો કૃપા ચાહ જિંદગીમાં હોય. અહીં પ્રાર્થના કરતા હું, કદાચ બિસાને પડલે હતે બાકી જીવનના ગોઠ પ્રોગ્રામ હોનાતે તો વિંદાયેલો હાથ પ્રભુ ચા તરફ લઈએ. ચા તું સાજકો, ચા જિંદગીમાં નવા ગીત દે, કાતી હલવાનના ગીત આખા માટે છે તૈયાર બની જાય. પ્રભુ ત્યાં દરેક કુટુંબ બચી જાય, દરેક ગામો પર દેવની કૃપા હોય. અહીં પ્રાર્થના કરતા હું, દરેક વ્યક્તિઓ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામમાં સાજાપણા લઈ લે હોડી અહીં પ્રાર્થના કરતા હું. ઈસુમાં પ્રભુના સામર્થ્ય નામમાં પ્રાર્થના માગતા હું. આમેન. માં વહાલા બહાબો અહીં તુમા ઓ કાર્યક્રમ વનાઈએ તો તુમ્હાલ ખૂબ ગમ્યો હરી. તુમા त्या विषे वधारी माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036, फतेहगंज, वडोदरा. पिनकोड नंबर 390002. तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं. आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512. धन्यवाद.